Hello dear students, this is Pankaj Kapadia again, and in this particular video we are going to learn about RL series circuit. Okay, જે આપણા પાછળના જે બી આ પર્ટિક્યુલર ચેપ્ટર જે એસી સિરીઝ સર્કિટ આપણે જે શરૂ કર્યું છે તો એના આગળના જે 3 લેક્ચર આપણા જે છે એના અંદર પ્યોરલી રેઝિસ્ટિવ, પ્યોરલી કેપેસિટિવ અને પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ જે આ ત્રણે સર્કિટના લેક્ચર જે છે એ આપણે પૂરા કર્યા છે. જો કોઈ ના જોયા હોય તો આગળના લેક્ચર મારા જે છે પ્લેલિસ્ટમાંથી જોઈ શકે છે જ ત્યાં અવેલેબલ છે. બરાબર છે? ઓકે, ચાલો RL series circuit. ચાલો, before proceeding further I would like to show you something that this is your particular summary of purely resistive, purely capacitive and purely inductive circuit. Okay, આ ત્રણે સર્કિટ આપણે જોઈ ગયા છીએ. આ ખાલી એક સમરી મેં બનાવ્યું છે, નથિંગ એલ્સ. બરાબર છે? સો હવે જે ટોપિક આવશે પહેલા જે છે જોયેલો આપણે ખાલી રેઝિસ્ટિવ સર્કિટ. ઓકે, સૌથી પહેલી આપણે જે છે એ ખાલી રેઝિસ્ટિવ સર્કિટ કે જેના આજુબાજુ તમે જે છે કોઈ કરંટ આપો છો, એસી સપ્લાય આપો છો. પછી એક સર્કિટ એવી જોઈએ કે એક ઇન્ડક્ટર હશે, એના આજુબાજુ તમે જે છે એના એક્રોસમાં એક સપ્લાય આપો છો. એક કેપેસિટર, એના એક્રોસમાં એક સપ્લાય આપો છો, અલ્ટરનેટિંગ કરંટ આપો છો. બરાબર છે? આવું જોયેલું, અને એના અંદર વોલ્ટેજ અને કરંટ કઈ રીતે બિહેવ કરશે એ જોયેલું. બટ હવેનો જે ટોપિક છે એ ટોપિકની અંદર આવશે RL સર્કિટ કોમ્બિનેશન. જો કોમ્બિનેશન આવશે રેઝિસ્ટર અને ઇન્ડક્ટરનું કોમ્બિનેશન, રેઝિસ્ટર અને કેપેસિટરનું કોમ્બિનેશન, રેઝિસ્ટર ઇન્ડક્ટર અને કેપેસિટરનું કોમ્બિનેશન. આવું જે છે કોમ્બિનેશન આવશે. ફાઇન. સો RL, RC અને RLC ત્રણ સર્કિટ કેવી છે? અલગ છે. સો જોઈએ સૌથી પહેલી RL સર્કિટ. બટ બિફોર દેટ આપણે જે છે થોડુંક સમરે જોઈ લઈએ કે પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ જે છે એ શું હતી. તો પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ કંઈ આવી હતી કે V=V0 sin ωt વોલ્ટેજનો વેવ મને મળતો હતો. કરંટ અહીંથી જશે, રેઝિસ્ટર જે છે અહીંયા રેઝિસ્ટરમાંથી પસાર થશે, તો બંને જે છે ક્વોન્ટિટી કેવી બની હતી? ઇન ફેઝ ક્વોન્ટિટી બની હતી. મને V=V0 sin ωt જો હું એપ્લાઇડ વોલ્ટેજ આપું તો કરંટ મને જે છે કેટલો મળતો હતો? I=I0 sin ωt. તો બંને વચ્ચે કોઈ પણ જાતનો ફેઝ ડિસ્પ્લેસમેન્ટ નહોતું. જો અહીંયા પણ ωt છે, અહીંયા પણ ωt છે, કોઈ પણ જાતનું જે છે પ્લસ માઇનસ જે છે બીજું કંઈ હતું નહીં. અને એના મુજબ મને જે છે I0=V0/R મળતું હતું. તો આના મુજબ જે છે મને I0 મળી ગયું હતું, I મળી ગયું હતું, અને V અને I બંને ફેઝમાં હતા. ઓકે, હવે અહીંયા તમે જોઈ શકો કે આ પણ V અને I બંને પણ કેવા છે? ઇન ફેઝમાં છે. મેં આવું ડ્રો કરેલું છે. તો આ વેવ ડાયાગ્રામ આપણને મળેલો, આ ફેઝર ડાયાગ્રામ છે આપણો. સો વોલ્ટેજ એન્ડ કરંટ બોથ આર ઇન સેમ ફેઝ. બરાબર છે? પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ માટે. નાઉ વોટ અબાઉટ પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ? પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટની અંદર શું હતું કે એક ઇન્ડક્ટર જે છે એના ક્રોસમાં મેં સપ્લાય આપ્યો છે. ઇન્ડક્ટિવ સર્કિટની અંદર વોલ્ટેજને જો રેફરન્સ લો તો વોલ્ટેજને આ રીતે ડ્રો કરવાના એક્સ લાઇન પર. બરાબર છે? કરંટને જે છે વાય લાઇન પર દર્શાવવાની તમારે એ રીતે. તો જો આના અંદર કરંટની વેલ્યુ મને જે છે -π/2 મળેલી, -π/2 મળેલી. જો પેલામાં શું હતું? V=V0 sin ωt. આના અંદર શું છે? I=I0 sin ωt -π/2. તો આ ફેઝર ડિફરન્સ છે. તમે જુઓ અહીંયા -π/2 આવ્યું છે. એ મતલબ -π/2 જેટલું વોલ્ટેજથી કરંટ, આ જે કરંટ છે -π/2 જેટલું પાછળ રહી ગયું છે વોલ્ટેજથી. તો જો -π/2 એટલે 90 ડિગ્રી. સો -π/2 એટલે 90 ડિગ્રી. તો જો અહીંયા કરંટ જે છે તમને દેખાડ્યો છે, વોલ્ટેજ અને કરંટ જે છે 90 ડિગ્રી પાછળ છે. સો એક બીજી ટર્મ એના અંદર આવતી હતી, જેમાં આના અંદર ખાલી રેઝિસ્ટન્સ આવતું હતું, એના જેવું જ આના અંદર પણ લોસ છે. એ લોસને તમે શું કહે છો? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એને શું કહેવાય છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. અને એ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આપણે શેના વડે દર્શાવતા? XL વડે. સો XL = અને ઓમેગા મતલબ શું છે? 2πf અને L જે છે ઇન્ડક્ટન્સનો. ωL = 2πfL. અને બંને જો અહીંયા તમે જોઈ શકો છો કે 90 ડિગ્રી પછીથી, 90 ડિગ્રી પછીથી જે છે તમારો કરંટ શરૂ થયો છે ઇન્ડક્ટરના કેસમાં. બરાબર છે? સો કરંટ I લેગ બિહાઇન્ડ ધ વોલ્ટેજ બાય 90 ડિગ્રી ઓર π/2. ફાઇન. ઓકે, નેક્સ્ટ જે છે પ્યોરલી કેપેસિટિવ સર્કિટ. તો પ્યોરલી કેપેસિટિવ સર્કિટની અંદર શું હતું? એક કેપેસિટર છે, એક તમે વોલ્ટેજ સોર્સ એપ્લાય કરો છો અહીંયા, તો એનાથી જે કરંટ જાય છે, અને કેપેસિટરની અંદર અહીંયા જે છે પોઝિટિવ ચાર્જ, અહીંયા નેગેટિવ ચાર્જ, જે રીતે આપણે જોયેલું. તો વોલ્ટેજ V=V0 sin ωt અને કરંટ મળેલો હોય +π/2 મળેલો. ઇન્ડક્ટરની અંદર જો -π/2 મળે છે, આના અંદર +π/2. મતલબ આના અંદર ઇન્ડક્ટરની અંદર કરંટ જે છે પાછળ રહી જાય છે વોલ્ટેજથી, જ્યારે કેપેસિટરના કેસની અંદર શું થશે? કરંટ તમારો આગળ રહી છે 90 ડિગ્રી. જો અહીંયા જો તમે જોઈ શકો છો વોલ્ટેજ અને કરંટ વચ્ચે. આના અંદર કેમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એક લોસ હતો, આના અંદર કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાશે. શું કહેવાશે? કેપેસિટિવ રિએક્ટન્સ. આની વેલ્યુ છે I=V0/XL, આનું હશે V0/XC. નાવ X=1/ωc કહેવાશે, અને 1/2πfc એને કહેવાશે. અને તમે વેવ ડાયાગ્રામ જોઈ શકો છો, કરંટ બ્લુ કલરનો છે અને આગળ રહી ગયો છે વોલ્ટેજથી. બરાબર છે? સો આ કેસની અંદર શું છે? કરંટ I લીડ્સ ધી વોલ્ટેજ બાય π/2 90 ડિગ્રી. હવે આ જે આખો સમરે મેં તમને દેખાડ્યો છે, આ જે આખો સમરે તમને દેખાય છે પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ, પ્યોરલી ઇન્ડક્ટિવ
ઇન્ડક્ટિવ, પ્યોરલી કેપેસિટિવ સર્કિટ. હવે આનું કોમ્બિનેશન આવશે. તો સૌથી પહેલું કોમ્બિનેશન આપણે જોઈએ રેઝિસ્ટિવ અને ઇન્ડક્ટિવ સર્કિટનું, મતલબ RL સર્કિટ. બરાબર છે, ચાલો જોઈએ. ઓકે, સો આના અંદર જે છે એ RL સિરીઝ સર્કિટ જે છે આપેલી છે. તો સૌથી પહેલાં જે છે મારે શું ડ્રો કરવાનું છે, તો કે ભાઈ મારી પાસે એક રેઝિસ્ટર હોવો જોઈએ, એક ઇન્ડક્ટર હોવો જોઈએ. કેમ કે આપણે શું કરીએ છીએ, કોમ્બિનેશન લઈએ છીએ. શું લઈએ છીએ, કોમ્બિનેશન લઈએ છીએ. સો કોમ્બિનેશન ઓફ વોટ, R એન્ડ L. તો R રેઝિસ્ટર અને ઇન્ડક્ટરનું કોમ્બિનેશન લેવું છે. તો રેઝિસ્ટર તો હું ડ્રો કરું, આ રહ્યો. ઇન્ડક્ટર મેં ડ્રો કર્યો, આ રહ્યો. હવે બંનેના એક્રોસમાં મારે શું કરવાનું છે, વોલ્ટેજ સોર્સ, એસી વોલ્ટેજ સોર્સ આપી દેવાનો છે, જેનું નામ છે V = V0 sin ωt, જે આપણે જોતા આવ્યા છીએ. એના લીધે કોઈ કરંટ પાસ થશે. એક કરંટ પાસ થશે તો આ રેઝિસ્ટરમાંથી પાસ થશે, એ જ કરંટ અહીંયા પાસ થશે કે નહીં થાય. હંમેશા યાદ રાખવાનું કે જ્યારે કોઈ પણ કમ્પોનન્ટ, જ્યારે પણ કોઈ પણ એલિમેન્ટ સિરીઝમાં કનેક્ટેડ હોય ત્યારે કરંટ સેમ રહે, વોલ્ટેજ ડિવાઈડ થઈ જાય. બરાબર છે, કરંટ શું રહે, સેમ રહે, વોલ્ટેજ ડિવાઈડ મતલબ અહીંયા વોલ્ટેજ ડ્રોપ થશે. શું થશે, ડ્રોપ થશે. આ R છે રેઝિસ્ટર છે અને આ L છે ઇન્ડક્ટર છે. આરની એક્રોસમાં જે જ્યારે તમે કરંટ આપો ને વોલ્ટેજનો મતલબ વોલ્ટેજ એપ્લાય કરો, જે કરંટ જશે પછી જે વોલ્ટેજનો ડ્રોપ થશે એ ડ્રોપ થશે VR. રેઝિસ્ટરના એક્રોસમાં જે ડ્રોપ થાય એને કહેવાય VR. ઇન્ડક્ટરના એક્રોસમાં જે વોલ્ટેજનો ડ્રોપ થાય એને કહેવાય VL. શું કહેવાશે, VL. તો આ બંનેનું કોમ્બિનેશન આપણે લેવાનું છે. શું લેવાનું છે, આ બંનેનું કોમ્બિનેશન લેવાનું છે. સો કરંટ કેવો રહેશે, સેમ રહેશે. તો આપણે જે પહેલામાં કરતા હતા પ્યોરલી રેઝિસ્ટિવ, પ્યોરલી ઇન્ડક્ટિવ, પ્યોરલી કેપેસિટિવ, ખાલી, બરાબર છે, ખાલી ઇન્ડક્ટર હોય, ખાલી કેપેસિટર, ખાલી રેઝિસ્ટર, એના અંદર વોલ્ટેજને રેફરન્સ લેતા હતા. શું લેતા હતા, વોલ્ટેજને રેફરન્સ લેતા હતા. વોલ્ટેજ રેફરન્સ હોય તો કરંટ ગમે ત્યાં હોય, એ ઉપર હોય, નીચે હોય, ડિપેન્ડ. બરાબર છે. બટ આના અંદર કરંટ સેમ છે એટલા માટે કરંટને રેફરન્સ લેજો. આઈ રિપીટ કે કોમ્બિનેશન ઓફ સર્કિટમાં RL હોય, RC હોય કે RLC હોય, બધી સર્કિટની અંદર આપણે કરંટને રેફરન્સ લેશું. શું લેશું, કરંટને રેફરન્સ ક્વોન્ટિટી લેશું. ચાલો, હવે આજે મેં સમજાવ્યું મુજબ જો અહીંયા મેં ડાયાગ્રામ ડ્રો કર્યો છે RL સિરીઝ સર્કિટનો. સો a pure resistance R and a pure inductive coil L is connected that are connected in series. તો જો સિરીઝમાં કનેક્ટ કરી દીધું છે, તો જે આરના એક્રોસમાં જે બી ડ્રોપ થાય છે VR, એલના એક્રોસમાં જે ડ્રોપ થશે એ VL. કરંટ સેમ રહેશે ભાઈઓ, કરંટમાં કોઈ પણ જાતનો ડ્રોપ નહીં થાય. કરંટ જે છે કેવું થશે, એ સેમ રહેશે. કરંટની વેલ્યુ કેવી રહેશે, સેમ રહેશે. સિરીઝ સર્કિટની અંદર, સિરીઝ કોમ્બિનેશનની અંદર કરંટની વેલ્યુ સેમ રહી. તો અહીંયા V શું છે, એપ્લાઇડ વોલ્ટેજ. VR જો હું લઉં તેને કહેવાય પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ R. ઓકે, આરને તમે I × R પણ કહી શકો. ઓબ્વિયસ વાત છે, કરંટ અહીંયા જતો હોય, રેઝિસ્ટરમાંથી જાય તો આપણે જે બી બનશે શું બનશે, I × R. હવે આના એક્રોસમાં જો I × રેઝિસ્ટન્સ, બરાબર છે, I × રેઝિસ્ટન્સ મતલબ લોસ. ઇન્ડક્ટરની અંદર જ્યારે કરંટ જશે તો એનો લોસ કયો છે, આપણે જોઈ ગયા છીએ ઇન્ડક્ટરનો લોસ એટલે XL. બરાબર છે, શું હતું, XL યાદ કરો. બરાબર છે. અને જો કેપેસિટર હોત અહીંયા તો એનો શું હોત, XC યાદ કરો. બરાબર છે. XL = આપણે શું લેતા, યાદ હોય તો તમને લોકોને 2πfL લેતા, યાદ હોય તો. બરાબર છે. ઓકે, ચાલો. XL = ωL. બરાબર છે, ωL = 2πfL. સો VR એટલે શું છે, પોટેન્શિયલ ડિફરન્સ એક્રોસ R = I × R. VL શું છે અહીંયા, તો પોટેન્શિયલ ડિફરન્સ અથવા તો ડ્રોપ એક્રોસ L. તો એ શું મળી લીધો, જો એક્રોસ L = I × XL. ઇઝ ધેટ રાઈટ, અહીંયા સુધી ઓકે છે. બરાબર. તો F એટલે સપ્લાય ફ્રીક્વન્સી. નાઉ એઝ ધી R and L are connected in series, the same current I will flow through both of them. Obviously બંને જે છે સિરીઝમાં કનેક્ટેડ છે તો કરંટ એક જ ફ્લો થશે, સેમ કરંટ ફ્લો થશે. સો વોલ્ટેજ એપ્લાઇડ ટુ સિરીઝ RL સર્કિટ ઇઝ ઇક્વલ ટુ વોટ, V ઓફ T ઇઝ ઇક્વલ ટુ VM sin ωt. બરાબર છે. આપણે લાસ્ટ ટાઈમ જે લીધેલું તો એના અંદર જે છે મેં તમને કીધેલું કે જે બી આપણે વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ શું છે, V ઇઝ ઇક્વલ ટુ V0 sin ωt. V0 ની જગ્યાએ તમે VM પણ લખી શકો છો, મેક્સિમમ વેલ્યુ છે, નથિંગ એલ્સ. બરાબર છે. ચાલો, સો અહીંયા VM લખેલું છે, VM sin ωt. હવે જોઈએ, સો સર્કિટ ડ્રોઝ અ કરંટ I and then there are two voltage drops. બે વોલ્ટેજ ડ્રોપ થશે કે નહીં થાય, બે વોલ્ટેજ ડ્રોપ થશે. શું કામ બે વોલ્ટેજ ડ્રોપ થશે, કેમ કે બે આપણી પાસે બે એલિમેન્ટ છે. બરાબર છે. તો ડ્રોપ જે છે પ્યોર રેઝિસ્ટન્સના એક્રોસમાં થશે. જો કરંટ જે છે અહીંથી જાય છે તો પેલા R પાસે જશે, પછી L પાસે જશે કે નહીં જાય, તો પેલા R પાસે જાય છે તો ત્યારે એ કરંટ અને વોલ્ટેજની વેલ્યુ એમાં શું હશે, પછી જે છે પાસ થઈને L માં જશે તો ત્યારે એની વેલ્યુ શું હશે એ દર્શાવવા માટે આપણે જોઈએ તો જે ડ્રોપ થશે, પહેલો ડ્રોપ એ ક્રોસ પ્યોર રેઝિસ્ટર થશે, મતલબ આના એક્રોસમાં થશે. એ ડ્રોપ શું છે, VR. એને કહેવાય છે I × XR. સોરી, I × R છે. બરાબર છે, I × R. સો ડ્રોપ એક્રોસ પ્યોર રેઝિસ્ટર, આના અંદર XL આવશે. બરાબર છે. VL ઇઝ ઇક્વલ ટુ I × XL. તો જે ડ્રોપ થશે પ્યોર રેઝિસ્ટરમાં એ થશે VR ઇઝ ઇક્વલ ટુ I × R. અને જે આના અંદર ઇન્ડક્ટરના એક્રોસમાં થશે એ થશે I ×
એક્સ એલ. નાવ આઈ તો છે જ મારી પાસે, સોરી આ એક્સએલ છે, તો એક્સએલ એટલે શું છે 2πfl. તો શું બનશે અહીંયા 2πfl ઇન્ટુ આઈ. બરાબર છે, આવું કંઈ થશે. હવે જુઓ તમને એ ખબર જ હશે કે જ્યારે રજિસ્ટર હતું, આ રજિસ્ટર હતું આપણી પાસે, તો આ રજિસ્ટર જે છે, આ રજિસ્ટર છે, તો આના એક્રોસમાં જો આ રજિસ્ટર છે, તો એ રજિસ્ટર જે છે એમાં વોલ્ટેજ અને કરંટ રિલેશન શું હતો? વોલ્ટેજ અને કરંટ બંને સેમ ફેઝમાં હતા, બંને સેમ ફેઝમાં હતા. બરાબર છે, કાં તો તમે આ રીતે પણ ડ્રો કરી શકો છો. અને આ કરંટ ઇન્ડક્ટર હતું, તો ઇન્ડક્ટરના કેસમાં શું હતું? વોલ્ટેજ આ રીતે હતું, કરંટ જે છે કેવું હતું? 90 ડિગ્રી લેગ થતો હતો કે નહોતો થતો? બરાબર છે. હવે તમારે આ બંનેના કોમ્બિનેશનને એડ કરવાના છે. ઓકે, તો જો અહીંયા મેં લીધું છે કે જો રજિસ્ટર હતું તો જો આઈ અને વીઆર આવો કંઈ બનતો હતો. ઇન્ડક્ટર હતું તો જો વી અને આઈએલ, વીએલ મતલબ જે તમારા આપણે વોલ્ટેજ એક્રોસ જે બી ઇન્ડક્ટર છે એ વીએલ. બરાબર છે, તો આવું કંઈ બનતું હતું. હવે આ બંનેને એડ કરવાના છે. સો ઇફ આઈ એડ ધીસ ટુ વેક્ટર્સ, બંનેને જો હું એડ કરી દઉં, આ બંનેને જો હું એડ કરી દઉં તો શું બનશે? આ બંનેને જો હું એડ કરી દઉં તો શું બનશે? સો ઇફ આઈ એડ ધીસ ટુ વોલ્ટેજ આર એન્ડ એલ, then what will be the supply voltage? સપ્લાય વોલ્ટેજ શું હશે? સો બાય કેવીએલ આપણને ખબર છે શું છે, જોવો જોઈએ અહીંયા, V ઇઝ ઇક્વલ ટુ VR પ્લસ VL. થશે કે નહીં થાય? જો આ સર્કિટ જે છે કન્સિડર કરો, આ સર્કિટ કન્સિડર કરો ખાલી. બરાબર છે, જો અહીંયા તરફ. સો બાય કેવીએલ આપણે શું લખી છે કે આ એપ્લાઇડ વોલ્ટેજ V, તો V બરાબર છે, ફેઝર ક્વોન્ટિટી એટલે મેં લીધું છે અહીંયા V. સો આ શું બનશે? સોરી વેક્ટર, તો આ શું બનશે? VR પ્લસ VL. ઓકે, સો હિયર વોલ્ટેજ એન્ડ કરંટ્સ આર વેક્ટર, સો બીકોઝ અલોંગ વિથ અ મેગ્નિટ્યુડ ઇટ વિલ હેવ અ ફેઝ એંગલ. બરાબર છે, એ ફેઝ એંગલ કોઈ હશે ને, તો V ઇઝ ઇક્વલ ટુ VR પ્લસ VL. જો VR પ્લસ VL, VR પ્લસ આ VL, તો જો હવે V ઇઝ ઇક્વલ ટુ VR એટલે શું છે? I ઇન્ટુ R પ્લસ VL શું છે? I ઇન્ટુ XL. વેક્ટર છે એટલે એ મુજબ દર્શાવી દઉં છું ને. બરાબર છે. હવે જુઓ, હિયર ઇટ ઇઝ કન્વિનિયન્ટ ટુ ડ્રો ફેઝર ડાયાગ્રામ બાય ટેકિંગ ધ કરંટ એઝ અ રેફરન્સ ફેઝર. બીકોઝ શું કામ? કેમ કે આપણી પાસે કરંટ જે છે એની વેલ્યુ કેવી રહે છે? સેમ રહે છે, એટલા માટે એને રેફરન્સ લેવાનો, એક્સ એક્સિસ પર દર્શાવી દેવાનો કરંટને. બરાબર છે. ચાલો હવે જોઈએ, તો ઇફ આઈ એડ ધીસ ટુ વોલ્ટેજીસ આર એન્ડ એલ, તો શું બનશે? V ઇઝ ઇક્વલ ટુ IR પ્લસ IXL. તો જે આપણી પાસે કન્વિનિયન્ટ શું રહેશે, મતલબ સારી મેથડ શું છે કે કરંટને રેફરન્સ તરીકે લઈ લેવાનો. તો જો મારી પાસે V ઇઝ ઇક્વલ ટુ VR પ્લસ VL છે, તો VL જે છે શું છે? વોલ્ટેજ લીડ્સ ધી કરંટ બાય 90 ડિગ્રી, મતલબ એ ઇન્ડક્ટરનો કેસ છે, અને આ શું છે? ઇટ વિલ બી ઇન ફેઝ વિથ IM, મતલબ એ શું છે? રજિસ્ટરનો પેલું છે. સો ઇન સિરીઝ ઇન્ડક્ટન્સ RL સર્કિટ ધ કરંટ લેગ્સ ધી એપ્લાઇડ વોલ્ટેજ બાય એન એંગલ ફાઈ. કઈ રીતે જે છે આપણને ખબર પડી, જો તમને ફેઝર ડાયાગ્રામ ડ્રો કરું છું અહીંયા ભાઈઓ. બરાબર છે, જો સૌથી પહેલાં જે છે એ તમારે આર સર્કિટ અને એલ સર્કિટ છે, તો આરમાંથી જ્યારે કરંટ પસાર થાય તો મેં શું કીધું? કરંટને રેફરન્સ લઈ લો. તો અમે કરંટને રેફરન્સ લઈ લીધો. બરાબર છે, કરંટને રેફરન્સ લીધો છે, વોલ્ટેજને નથી લીધો, કરંટને રેફરન્સ લીધો છે. હવે આના અંદર જ્યારે વોલ્ટેજ હશે, વોલ્ટેજ ને કરંટ બંને સેમ ફેઝમાં છે, સેમ ફેઝમાં છે, તો વોલ્ટેજ ક્યાં આવશે ભાઈઓ? માની લઈએ કોઈ વોલ્ટેજ અહીંયા છે VR, તો વોલ્ટેજ જે બી આપણો ડ્રોપ થાય છે ક્રોસ રેઝિસ્ટર, તો એ મેં અહીંયા દર્શાવી દીધો છે. હવે જો એલ સર્કિટ છે, તો એલમાંથી જે બી કરંટ પસાર થશે, તો કરંટ તો અહીંયા છે જ ઓલરેડી, તો ઇન્ડક્ટર મતલબ શું? કરંટ પાછળ રહી જશે વોલ્ટેજથી, તો વોલ્ટેજ મારે ક્યાં દર્શાવવું પડે? VL વોલ્ટેજ જે છે, જે વોલ્ટેજ ક્રોસ ધી ઇન્ડક્ટર, તો એ દર્શાવવું પડે. અહીંયા દર્શાવવું પડે કે નહીં VL? તો તમે અહીંયા જોઈ શકો કે મેં અહીંયા જો આ I ને રેફરન્સ લીધું છે, આ VR મેં અહીંયા દર્શાવ્યો છે, કેમ કે ઇન ફેઝમાં છે, કેમ કે રજિસ્ટર માટે છે. ઇન્ડક્ટર માટે વિચારો, ઇન્ડક્ટર માટે શું છે? VL કરંટ કરતાં 90 ડિગ્રી આગળ છે, તો જો આ 90 ડિગ્રી, આ જો અહીંયા તમે જોઈ શકો આ 90 ડિગ્રી છે, એ આગળ લઈ ગયો છે VL છે. બરાબર છે, કરંટને રેફરન્સ લીધું છે. જો વોલ્ટેજને રેફરન્સ લે તો વોલ્ટેજ અહીંયા આવે, કરંટ અહીંયા આવે. સમજો છો તમે? બરાબર. ચાલો, તો મને શું મળ્યું અહીંયા? મને જે છે અહીંયા કોઈ આવું મળ્યું છે, બંનેનું કોમ્બિનેશન છે. હવે કોમ્બિનેશન કઈ રીતે મેળવું? મારે આને એડ કરવા પડે. તો હું આને એડ કરું તો મને કઈ વેલ્યુ મળશે? VR અને VL ને હું એડ કરું, તો VR અને VL ને હું એડ કરું તો જો મને આવું કોઈ મળશે, જોવો જોઈએ, આવું મળશે. આ બંનેનું એડ કરી દઉં તો મને આ રિઝલ્ટન્ટ મળશે. એ રિઝલ્ટન્ટ મને શું મળશે? આ બંનેનું કોમ્બિનેશન એ મળશે V. માની લઈએ V મળે છે, તો એનો મતલબ શું થયો કે V ઇઝ ઇક્વલ ટુ આ જે લાઈન મને મળી છે એ છે VL પ્લસ VR. શું છે? VL પ્લસ VR, અથવા તો VR પ્લસ VL, જે બી તમે ગણો તે. બરાબર છે. અને આ જે એંગલ બન્યો છે, આ એંગલ, એ એંગલ જે છે તમારા આ રેફરન્સથી 5 ડિગ્રી બન્યો છે. બરાબર છે, એ રેફરન્સથી શું બન્યો છે? 5 ડિગ્રી બન્યો છે. બરાબર છે. તો જો એ જ ડાયાગ્રામ અહીંયા દર્શાવ્યો છે. સો ફેઝર ડાયાગ્રામ શું છે? VR VL.
સૌથી પહેલાં જે છે શું છે, જો ફરીવાર ફેઝર ડાયાગ્રામ સમજાવું છું. મારી પાસે કરંટને રેફરન્સ લીધેલો છે. કોમ્બિનેશન મારી પાસે શું છે અત્યારે આર અને એલનું. તો પહેલા ખાલી આરનું વિચારો કે આરની અંદર જ્યારે કરંટ પસાર થતો હતો તો પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ વિચારો. એના અંદર શું હતું કે કરંટ જો અહીંયા દર્શાવવું તો વોલ્ટેજ પણ કેવું હશે, સેમ ફેઝમાં હશે. બરાબર છે, સેમ ફેઝમાં. તો જો વોલ્ટેજ એક્રોસ રેઝિસ્ટર મેં દર્શાવી દીધો. હવે એલ માટે, તો એલ માટે કરંટ જે છે પાછળથી જતો હતો કે નહીં? કરંટ પાછળથી જતો હતો તો 90 ડિગ્રી પાછળથી જતો હતો, પણ કરંટ તમે અહીંયા લીધો છે તો વોલ્ટેજ મારે કેવો આગળ દર્શાવવો પડે કે નહીં? તો જ કરંટ પાછળ છે એવું કહી શકો. તો વોલ્ટેજ હું અહીંયા દર્શાવી દઉં, આનો આપી દઉં વીએલ, કે આ વોલ્ટેજ શું છે ઇન્ડક્ટરના એક્રોસમાં તમે એપ્લાય કર્યો છે એ વોલ્ટેજ છે. તો જો 90 ડિગ્રી પાછળ લઈ ગયો કે નહીં કરંટ, એ રીતે કહી શકો કે નહીં? હવે આ બંનેનું રિઝલ્ટન્ટ તમે લઈ લો, વીઆર અને વીએલનું રિઝલ્ટન્ટ તમે લો, તો વચ્ચેની કોઈ વેલ્યુ મળશે વી. તો આરએલના કોમ્બિનેશનમાં તમને જે તમારો વોલ્ટેજ જતો હશે એ આ જતો હશે, વી ઇઝ ઇક્વલ ટુ વીઆર પ્લસ વીએલ. આઈ હોપ યુ આર ગેટિંગ. બરાબર છે. તો આ જે છે તમારો ફેઝર ડાયાગ્રામ થઈ ગયો. સો ઇન સિરીઝ ઇન્ડક્ટિવ સર્કિટ, આરએલ સર્કિટ, ધ કરંટ લેગ્સ ધી એપ્લાઇડ વોલ્ટેજ બાય 5 ડિગ્રી. તો તમે જોઈ શકો કે જ્યારે પણ કોમ્બિનેશન હશે, આર અને એલનું કોમ્બિનેશન હશે, ત્યારે પણ ઇન્ડક્ટર જે છે એ થોડો વધારે પોતાનું પ્રભુત્વ દેખાડતો હશે, એટલા માટે કરંટ પાછળ જ રહેશે. એટલા માટે મેં અહીંયા લખ્યું કે કરંટ લેગ્સ ધી એપ્લાઇડ વોલ્ટેજ બાય એંગલ 5. મતલબ અહીંયા કોઈ 5 ડિગ્રી, અહીંયા કોઈ પણ એંગલ હોઈ શકે છે, જરૂરી નથી. પ્યોરલી જે ઇન્ડક્ટિવ સર્કિટ હતી એના અંદર 90 ડિગ્રી લેગ થતો હતો, પાછળ રહી જતો હતો કરંટ. બટ આના અંદર તમે એવું સ્પેસિફાઈ નહીં કહી શકો કે 90 ડિગ્રી જ રહે છે આરએલ કોમ્બિનેશનમાં. એ કોઈ પણ હશે પાછળ જ, કરંટ વોલ્ટેજથી પાછળ જ રહેતો હશે, પણ કોઈ ડિગ્રી. બરાબર છે, 90 ડિગ્રી જ રહેવું જરૂરી નહીં બને. બરાબર છે, કોઈ પણ હોઈ શકે છે, ડિપેન્ડ કે તમારી સર્કિટ કેવી છે. ઓકે, સો આઈ હોપ કે તમને જે છે આ આઈડિયા આવ્યો હશે આનો ફેઝર ડાયાગ્રામનો. નાવ તમે જોઈ શકો એ જ ડાયાગ્રામમાંથી હવે માની લઈએ, ચાલો આ જે ડાયાગ્રામ મેં ડ્રો કર્યો છે, હું તમને જે છે અલગથી કઈ વસ્તુ જે છે સમજાવું છું. બરાબર છે, ચાલો સૌથી પહેલાં જે છે હું તમને એ સમજાવવા માગું છું કે મારી પાસે એક રેઝિસ્ટર છે. તો જો લોસ ટ્રાયંગલ દેખાડવો હોય મારે, લોસ ટ્રાયંગલ, તો કઈ રીતે હું દર્શાવું? સૌથી પહેલાં મારી પાસે આર અને એલનું કોમ્બિનેશન છે. આર અને એલનું કોમ્બિનેશન મતલબ આનો પણ કોઈ લોસ છે, આનો પણ કોઈ લોસ છે. બરાબર છે, બંનેનો અલગ અલગ લોસ છે. તો સૌથી પહેલાં જે આપણે રેફરન્સ લીધું હતું, માની લઈએ કે એ આર લોસ અહીંયા છે. બરાબર છે, રેઝિસ્ટરનો લોસ આ રીતે છે. તો ઇન્ડક્ટરનો લોસ ક્યાં હશે ભાઈઓ? વિચારો જોઈએ. તો ઇન્ડક્ટરનો લોસ આપણને ખબર છે કે ઇન્ડક્ટર જે છે દર્શાવ્યું છે, તો ઇન્ડક્ટર જે છે મને હું આ રીતે દર્શાવીશ. તો અહીંયા જે છે બનશે આઈ ઇન્ટુ એક્સેલ, મતલબ આને તમે આઈ આર કહેશો તો આઈ ઇન્ટુ એક્સેલ, મતલબ આ રેઝિસ્ટન્સ કોઈ લોસ છે, તો આ એક્સેલ પણ લોસ જ છે ને, પણ ઇન્ડક્ટરનો છે. હવે આ બંનેનો તમે રિઝલ્ટન્ટ લેશો, મતલબ એ બંનેને કમ્બાઈન કરશો, રિઝલ્ટન્ટ લેશો, તો આ બંનેનું કોમ્બિનેશન વાળો તમને મળશે ને, આ બંનેનું કોમ્બિનેશન વાળો લોસ મળશે કે નહીં મળે? એને હું કહીશ ઝેડ. શું કહીશ ને? ઝેડ. તો આ જે ટ્રાયંગલ બન્યો ને એને લોસ ટ્રાયંગલ અથવા તો ઇમ્પિડન્સ ટ્રાયંગલ કહેવાય. શું કહેવાય? ઇમ્પિડન્સ ટ્રાયંગલ. કોનાથી બન્યો છે? લોસથી બન્યો છે. કોનો લોસ? રેઝિસ્ટર અને ઇન્ડક્ટરનો લોસ, બંનેને ભેગા કરીને. તો ઇમ્પિડન્સ કોને કહેવાશે? ઇમ્પિડન્સ જે છે ભાઈઓ, ઇમ્પિડન્સને ઝેડ કહેવાશે. અને એ ઝેડ એટલે શું? લોસ છે. લોસ પણ કોનો? એકલો લોસ નથી. બરાબર છે, લોસ કોનો? રેઝિસ્ટર પ્લસ ઇન્ડક્ટર, એ બંનેમાંથી જે ડ્રોપ થાય છે, બંનેનો જે લોસ ભેગો કરો ત્યારે જે તમને મળશે ને એને ઝેડ કહેવાશે. સમજો છો? એનો મતલબ એવો થયો કે જો અહીંયા દર્શાવું કે આર પ્લસ એક્સેલ, તો આ જે આર પ્લસ એક્સેલ થયો ને એને ઝેડ તમે કહી શકો. શું કહી શકો? આર પ્લસ એક્સેલ. મતલબ કોમ્બિનેશન જે લોસનું બનશે એને તમે ઇમ્પિડન્સ કહેશો. ઇમ્પિડન્સ એટલે એક પ્રકારનો લોસ, પણ આપણે અહીંયા અલગથી જે છે એને નથી કહી શકતા. જ્યારે પણ કોમ્બિનેશન લ્યો આરએલ આરસી આરએલસીનું, ત્યારે ઇમ્પિડન્સ વર્ડ જ આવશે, કેમ કે આપણી સર્કિટ જે છે કેવી છે? કમ્બાઇન સર્કિટ છે, આર અને એલની. તો આ બંને કમ્બાઇન સર્કિટ છે, તો આ બંનેનો કોમ્બિનેશન વાળો જે લોસ બનશે એને ઝેડ ઇમ્પિડન્સ કહેવાશે. બરાબર છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, ચાલો હવે આ જે ડાયાગ્રામ જે છે તમારો ફેઝર ડાયાગ્રામ જ મેં ડ્રો કર્યો છે, બટ આ વોલ્ટેજ ટ્રાયંગલ છે એકચ્યુઅલી. બરાબર છે, તો વોલ્ટેજ ટ્રાયંગલ જે છે તમે જોઈ શકો કે અહીંયા મેં સિમ્પલ શું કર્યું છે, કરંટને રેફરન્સ લીધો છે. તો જો આ કરંટ રેફરન્સ છે, માની લઈએ ચાલો આ કોઈ કરંટ જે છે મેં રેફરન્સ લીધો પહેલાં. હવે વિચારો કે તમારો વોલ્ટેજ જે છે એ જ્યારે વોલ્ટેજને આપણે ડ્રો કરવાના છે, તો હવે જે બી રેઝિસ્ટરનો કેસ લો તો રેઝિસ્ટરની અંદર શું છે? વોલ્ટેજ અને કરંટ સેમ ફેઝમાં. તો આ જ કરંટ છે એના જ ફેઝમાં તમારો જે છે વોલ્ટેજ આવશે કે નહીં આવે? તો જો અહીંયા વીઆર મેં લખ્યું છે, વીઆર એટલે આર જ. બરાબર છે,
VR છે. હવે VL ક્યાં આવશે તો કે ભાઈ 90 ડિગ્રી જે છે ત્યાંથી ને ત્યાંથી, તો જો અહીંયા પૂરો થયો છે 90 ડિગ્રી ત્યાંથી જ દર્શાવી દો ઉપર, કરંટથી 90 ડિગ્રી આગળ, તો 90 ડિગ્રી એટલે આ થયું કે ના થયું ભાઈઓ, જો આ 90 ડિગ્રી બને કે ના બને, તો આ જે મેં ડ્રો કર્યો છે ને એ છે VL. શું છે? VL એટલે આપણને ખબર છે શું છે, આ ઇન્ટુ XL છે કે નહીં, બરાબર છે. તો જો આને કન્સિડર કરો, આને કન્સિડર કરો અને આને કન્સિડર કરો તો વોલ્ટેજ ટ્રાયંગલ થયો. આને કન્સિડર કરો, આને કન્સિડર કરો, આને કન્સિડર કરો તો એ શું છે, તમારો ઇમ્પિડન્સ ટ્રાયંગલ અથવા તો લોસ ટ્રાયંગલ કહેવાશે. તો VR ઇઝ ઇક્વલ ટુ R, VL ઇઝ ઇક્વલ ટુ IXL, બંનેને કમ્બાઈન કરો એટલે I ઇન્ટુ Z. સો I તો કોમન વેલ્યુ છે જ મારી પાસે, Z એટલે શું છે, મેં તમને હમણાં કીધું R પ્લસ XL, બરાબર છે. શું છે? R પ્લસ XL. તો તમે જોઈ શકો કે અહીંયા હું એક જે છે સિમ્પલ O, A અને B આપી દઉં, O, A અને B આ ટ્રાયંગલને, તો આ ટ્રાયંગલમાંથી શું બનશે તમે જુઓ, એક લો લગાડો, શું બનશે, આ OB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે, OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. શું બનશે? OB સ્ક્વેર. આને મેળવવું હોય મારે રિઝલ્ટન્ટ તો મારે શું કરવું પડે, OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર, મતલબ આ પ્લસ આ, બરાબર છે. તો જો મેં લીધું OB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OA સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર. નાઉ વોટ ઇઝ OA સ્ક્વેર? OA સ્ક્વેર શું છે જોવો જોઈએ, તમને ખબર પડી જવી જોઈએ. OA સ્ક્વેર મતલબ આ, તો OA સ્ક્વેર એટલે શું છે, VR તો એનો સ્ક્વેર કરવો પડે, OA સ્ક્વેર છે એટલે તો અંડર રૂટ મેં શું લીધું, VR સ્ક્વેર પ્લસ VL AB સ્ક્વેર, બરાબર. AB સ્ક્વેર શું છે, VL, તો VL નો સ્ક્વેર, તો જો મેં લઈ લીધું કે ના લઈ લીધું, શું બનશે, OB સ્ક્વેર એટલે V છે, તો અહીંયા જો V ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, સ્ક્વેર નથી કર્યું એટલે અંડર રૂટ આને આપી દીધું, V ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ VR સ્ક્વેર પ્લસ VL સ્ક્વેર. નાઉ વોટ ઇઝ VR ની જગ્યાએ IR, VL ઇઝ ઇક્વલ ટુ XL. જો અહીંયા લખી નાખું છું VR ઇઝ ઇક્વલ ટુ IR, VL ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ XL. તો બંનેનો સ્ક્વેર કરશો, સ્ક્વેર કરો. હવે જે છે આને I ને જે છે તમે બહાર કાઢી નાખો તો શું બનશે, V ઇઝ ઇક્વલ ટુ I, R સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર બનશે કે નહીં બને, સમજો છો તમે, બરાબર છે. તો I ને કોમન કાઢી નાખો તો R સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર. નાઉ વોટ ઇઝ R સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર? હમણાં જ મેં તમને કીધું, જો R પ્લસ XL એટલે શું છે, Z, તો Z જો મેં અહીંયા મૂકી દીધું, આ બંનેની જગ્યાએ ખાલી Z મૂકી દીધું. Z નું શું છે, અંડર રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર. તો આને કહેવાશે ઇમ્પિડન્સ. તો ઇમ્પિડન્સ એટલે શું છે, લોસ. બટ લોસ છે કોનો, કોમ્બિનેશન ઓફ લોસ છે કોનો, R પ્લસ L નો, બરાબર છે. સો હવે અહીંયા જે બન્યું છે ઇક્વેશન આ બન્યું છે, તો હું I ને કરતા બનાવું તો I ઇઝ ઇક્વલ ટુ V બાય R. તો જો R મને મળી ગયો કે નહીં, મતલબ આ ટોટલ જે છે એ કોઈ રેઝિસ્ટન્સ જેવું જ કામ છે ને, લોસ જ છે અલ્ટિમેટલી. તો પણ કોનો લોસ છે, કોમ્બિનેશન છે કોનો, R પ્લસ L, બરાબર છે, રેઝિસ્ટર પર ઇન્ડક્ટરનો. તો આ જો સરખાવો તમે તો I ઇઝ ઇક્વલ ટુ V બાય R બને કે ના બને, જોઈ લો તમે. R એટલે આખું ઇક્વેશન R સ્ક્વેર પ્લસ XL સ્ક્વેર, ઇઝ ધેટ રાઈટ? સો I ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું, V બાય Z. તો આનો ફેઝ એંગલ જે છે શું છે, phi. તો તમે જોઈ શકો અહીંયા ફેઝ એંગલ જે છે phi અને tan phi. હવે મારે જે છે ફેઝ એંગલ જે છે એને મારે કઈ રીતે દર્શાવવું છે, બરાબર છે, મારે કોઈ એનો એંગલ મેળવવો છે કે આ એંગલ phi જે છે, આ phi એંગલ કેટલો છે, તો એને મેળવવા માટેની એક ટ્રીક છે. જો અહીંયા ધ્યાન આપજો, એ phi એંગલ કેટલો છે એને મેળવવાની ટ્રીક છે. તો ફેઝ એંગલ phi ઇઝ ઇક્વલ ટુ, એને મારે મેળવવું તો હું લખીશ tan phi ઇઝ ઇક્વલ ટુ VL બાય VR. તો તમે જોઈ શકો tan phi ઇઝ ઇક્વલ ટુ શું બનશે, VL બાય VR, બરાબર છે. મતલબ આનો મતલબ શું થયો, Y બાય X. સો જો અહીંયા ફરી વાર લખું છું, tan phi ઇઝ ઇક્વલ ટુ Y બાય X. તો Y એક્સિસ પર શું છે, VL, X એક્સિસ પર શું છે, VR છે કે નહીં, બરાબર છે. તો VL એટલે શું છે, I ઇન્ટુ XL, VR શું છે, I ઇન્ટુ L. તો I ગોટ કેન્સલ, XL બાય R આવશે કે નહીં, આ બંને કેન્સલ થઈ જશે. તો tan phi ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું, XL બાય R. હવે મારે phi ને જો હું કરતા બનાવું તો શું બનશે, આ phi મારે મેળવવો છે તો tan ઇનવર્સ XL બાય R કરવું પડે. શું કરવું પડે, phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ XL બાય R કરવું પડે. ઓકે, ઇઝ ધેટ રાઈટ, બરાબર છે. તો એ મને જે છે મળશે tan phi ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ XL બાય R. સો ઇક્વેશન જે છે કરંટની બનશે, શું બનશે, I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા t માઇનસ phi. પહેલામાં જો પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટની અંદર શું હતું, -π/2 આવતું હતું, આના અંદર જો ખાલી phi આવે છે, સમજો છો તમે, છે લેગિંગ જ, બરાબર છે. આ શું છે લેગિંગ જ, બટ આ -π, આમાં કોઈ જે છે એંગલ તમે દર્શાવી નથી, ધારો કે આ phi છે, બરાબર છે, પહેલામાં π/2 હતું, -π/2. સો આ કરંટની ઇક્વેશન આવી. વોલ્ટેજની ઇક્વેશન તો મારી પાસે હતી શું હતી, Vm અથવા તો V0 sin ઓમેગા t. ફાઇન, ઓકે. ચાલો હવે ઇમ્પિડન્સ ટ્રાયંગલ. તો જો ઇમ્પિડન્સ ટ્રાયંગલ અહીંયા મેં દર્શાવી દીધો છે, એના અંદર ખાલી લોસીસ દર્શાવવાના. તો જે આરના રેઝિસ્ટરના કારણે જે લોસ થાય એ R, જે ઇન્ડક્ટરના કારણે લોસ છે એ XL, અને બંનેનું કોમ્બિનેશન તો એ મને આપશે ઇમ્પિડન્સ તો Z. તો અહીંયા જે લખ્યું છે મેં આ ઇમ્પિડન્સ ટ્રાયંગલ. ઓકે, આઈ હોપ કે તમને જે છે આ થોડીક આઈડિયા ક્લિયર થયો હશે આમાં. નાવ હવે આનો વેવ ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો જો ભાઈઓ કોઈ આવું ડ્રો કરી શકું કે નહીં, જો તમે હવે તમને જે છે આઈડિયા આવી જવો જોઈએ
કે આના અંદર પહેલાં મારે શું કરવાનું છે, કરંટ જે છે એ મારે દર્શાવવાનો છે. ક્યાં દર્શાવવાનું? જો વોલ્ટેજ વેવ ડાયાગ્રામ વખતે મેં વોલ્ટેજને રેફરન્સ લીધો છે. જો આ વોલ્ટેજ છે. ઓકે, સો વોલ્ટેજ મેં ડ્રો કરી નાખ્યો છે, જોવો જોઈએ પીળા કલરથી. હવે I is equal to Im sin omega t -5. તો આ ફેઝ ડિફરન્સ આવ્યો કે નહીં, -5 તમે ગમે ત્યાં દર્શાવી શકો છો. આના પાછળ -5 તમે ગમે ત્યાં દર્શાવો. તો મેં અહીંયા જો આજે તમને સ્પેસ દેખાય છે, આટલી સ્પેસ જે દેખાય છે એ સ્પેસ તમારી 5 ડિગ્રીથી દર્શાવ્યું છે. મતલબ વોલ્ટેજ કરતાં કરંટ 5 ડિગ્રી કેવો રહી ગયો છે, પાછળ રહી ગયો છે. કયા કેસમાં? RL કોમ્બિનેશન કેસમાં. રેઝિસ્ટર અને ઇન્ડક્ટર બંને સર્કિટને ભેગી કરો ત્યારે જે વોલ્ટેજ અને કરંટનો રિલેશન મળે આવો મળે છે. કયો મળે છે? કે કરંટ જે છે વોલ્ટેજ કરતાં પાછળ રહી ગયો છે 5 ડિગ્રી જેટલો. ઓકે, હવે 5 ડિગ્રી જેટલો આટલો રહી ગયો છે. તો તમે જો આ બંનેનું તમે એડ કરશો, આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરશો, V × I પાવર તમે મેળવવો હોય P = V × I વડે, બરાબર છે. તો તમે કઈ રીતે મેળવશો વિચારો જોઈએ. ચાલો એક કામ કરીએ, આપણે મેળવી જ નાખીએ. વેઇટ, ચાલો જોઈએ. તો આ પાવરનો વેવફોર્મ જે છે એ કઈ રીતનું મળશે તો એ આપણે જોઈ લઈએ હવે આગળ. સો સૌથી પહેલાં જે છે એ આપણે પાવરની ઇક્વેશન જે છે આપણને ખબર જ છે. જો અહીંયા તમને વોલ્ટેજ એ પણ મળી ગયું છે, વોલ્ટેજ V = Vm અથવા તો V0 જે બી તમે લખી શકો, Vm sin omega t, અને I ની વેલ્યુ શું મળશે, Im sin omega t -5. આવું કંઈ મળેલું છે આપણને, બરાબર છે. હવે પાવર Pનું ઇક્વેશન આપણે જે છે પહેલેથી જોતા આવીએ છીએ, V × I છે. સો વોટ ઇઝ V? V = Vm sin omega t ઇન્ટુ I એટલે શું છે, Im sin omega t -5. આવું કંઈ છે કે નથી જોજી. ઓકે, ચાલો હવે P = શું છે, Vm Im, સિમ્પ્લિફાય કરીએ હવે થોડુંક આને, sin omega t ઇન્ટુ sin omega t -5. આવું કંઈ મને મળે છે. હવે આવું કંઈ જે મને મળે છે તો એક ઇક્વેશન છે આપણી પાસે કે sin A ઇન્ટુ sin B, sin B, બરાબર. sin A ઇન્ટુ sin B એનો મતલબ એવો થાય કે cos A - B માઇનસ cos A + B / 2. આવું કોઈ ઇક્વેશન છે આપણી પાસે. sin A ડોટ sin B = cos A - B માઇનસ cos A + B / 2. તો આ ઇક્વેશન સાથે હું સરખાવું તો Vm Im / 2, આ 2 જે છે અહીંયા લઈ લઉં તો 2 ઇન્ટુ શું બનશે, cos A - B. હવે A - B એટલે અહીંયા શું છે તમારું ઓમેગા ટી. તો ઓમેગા ટી A - B મતલબ આ છે ઓમેગા ટી +5 માઇનસ, વેઇટ આને જે છે અલગ રીતે જ લખું છું અહીંયા ધ્યાન આપજો. ચાલો આ ઇક્વેશન જે છે એના મુજબ આપણે લખીએ. સો P જે બી આપણું sin A × B હતું, ચાલો sin A ઇન્ટુ sin B = cos A - B માઇનસ cos A + B / 2. સો = Vm Im / 2. શું લઈશું, cos A - B મતલબ શું છે એમાં, ઓમેગા ટી આપેલું છે એટલે. સો ઓમેગા ટી, B એટલે શું પછી ઓમેગા ટી +5. સો ઓમેગા ટી +5 માઇનસ cos, માઇનસ છે પણ અહીંયા પ્લસ થઈ જશે, માઇનસ. સો cos ઓમેગા ટી શું આવશે, માઇનસ cos ઓમેગા ટી પ્લસ ઓમેગા ટી અહીંયા શું બની જશે, -5 અને ડિવાઈડ બાય શું બનશે, 2. ઓકે, તો જો હવે અહીંયા શું બનશે, Vm Im / 2. તો શું બનશે અહીંયા, આ છે cos 5 માઇનસ cos 2 ઓમેગા ટી -5. ઓકે, ચાલો તો હવે આગળ જે છે જઈએ આપણે. તો શું બનશે અહીંયા કે P = Vm Im / 2 Vm Im / 2 ઇન્ટુ cos 5 માઇનસ Vm Im / 2 શું બનશે, cos 2 ઓમેગા ટી -5. શું બનશે, 2 ઓમેગા ટી -5. મતલબ આ ઇક્વેશન આખું જે છે એ Vm અહીંના અંદર છે, આના અંદર છે. ઓકે, તો મને બે ઇક્વેશન મળ્યા કે ના મળ્યા, પાવરના જે છે કોઈ બે ઇક્વેશન મળ્યા. હવે પહેલો જે કમ્પોનન્ટ છે, આ જે કમ્પોનન્ટ છે, જો આ પર્ટિક્યુલર જે ઇક્વેશન છે એ કેવો છે, એ રિયલ કમ્પોનન્ટ કહેવાશે. મતલબ જે એકચ્યુઅલમાં તમારી સર્કિટની અંદર પાવર કન્ઝ્યુમ કરશે, પાવર ખેંચશે, પાવર લેશે, એનો યુઝ કરશે, એ આ કમ્પોનન્ટ કરશે, બરાબર છે. એને કહેવાશે રિયલ પાવર કમ્પોનન્ટ, બરાબર છે. ઓકે, અને જે અચળ છે, શું કહેશો આને, અચળ મતલબ કોન્સ્ટન્ટ છે. શું છે, કોન્સ્ટન્ટ પાર્ટ છે કે જે ચેન્જ નથી થતો. બટ આ જે પાર્ટ છે એ કમ્પોનન્ટ, જો
આની આ ચળ જે કમ્પોનન્ટ જે છે એનું જ તમે એવરેજ વેલ્યુ મેળવી શકો. આની એવરેજ વેલ્યુ મેળવી શકો ના મળી શકો. શું કામ? કેમ કે અહીંયા ફ્રીક્વન્સી ટ્વાઇસ આપેલી છે. તો આ બીજો કમ્પોનન્ટ જે છે જેની આખી સાયકલનું એવરેજ તમે લેશો તો એ મુજબ આખી સાયકલનું તમે એવરેજ લો તો શું થઈ જાય? 0 થઈ જાય. ઓબ્વિયસ વાત છે, આપણને પહેલાથી ખબર છે. તો 0 થઈ જાય તો આ જે આખો કમ્પોનન્ટ છે એને કહેવાશે ઇમેજનરી કમ્પોનન્ટ. શું કહેવાય? ઇમેજનરી કમ્પોનન્ટ કહેવાશે. અને આખી સાયકલનો એવરેજ 0 થઈ જાય તો જો આ 0 થઈ જાય તો મારી પાસે ખાલી એક જ ઇક્વેશન વધે. કયું ઇક્વેશન વધે? ખાલી આ જ ઇક્વેશન વધે, રિયલ કમ્પોનન્ટ. જો આ ઇક્વેશન લખું છું હવે આગળ, અહીંયા ધ્યાન આપજો, બરાબર છે. એ ઇક્વેશન લખું છું તો એ ઇક્વેશન જો હું લખું તો આ ટાઈપનું કોઈ ઇક્વેશન મને મળે છે. જોજો ભાઈઓ કે પી ઇક્વેશન મને મળે છે એ છે પી ઇઝ ઇક્વલ ટુ VmIm/2 cos phi. આવું કંઈ ઇક્વેશન આપણને મળ્યું છે. હવે એ ઇક્વેશન મળ્યું છે તેના પરથી હું જોઉં તો શું બનશે? Vm જેટલું બી આ cos phi આવ્યું છે તો આનું જે છે હું શું લઈશ? Vm/√2 કહી શકું કે નહીં? આનું હું કહી શકું Im/√2. એનો મતલબ કે આ બંને VRMS અને આ IRMS ક્વોન્ટિટી થઈ ગઈ ઇન્ટુ cos phi. સો આ Vm/√2 એટલે શું બનશે? RMS VRMS. આ શું બનશે? IRMS ઇન્ટુ આ શું બનશે? cos phi બનશે. તો ટોટલ પાવર જે મળ્યું મને શું મળે? VRMS IRMS ઇન્ટુ cos phi. એનો મતલબ એવો થયો તમે એવું લખી શકો P ઇઝ ઇક્વલ ટુ VI cos phi. સો જે પાવર મળે છે તમને RL સર્કિટની અંદર એ પાવર તમને મળે છે VI cos phi. નાઉ વોટ ઇઝ I હિયર? I ઇઝ ઇક્વલ ટુ V/R. R તો અહીંયા જે છે ખાલી રેઝિસ્ટર તો છે નહીં, લોસ છે ને, R પ્લસ L બંનેનો લોસ છે એટલા માટે હું Z લખ્યું. સો I ઇઝ ઇક્વલ ટુ V/Z. સો હું લખી શકું V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ Z. તો આ જે છે બનશે શું બનશે? V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ Z. તો cos phi શું બનશે? R/Z. શું બનશે? R/Z. સો P ઇઝ ઇક્વલ ટુ વોટ? I ઇન્ટુ Z. I ઇન્ટુ Z. નાઉ વોટ ઇઝ I? I અને Z શું છે? સોરી I જે છે શું છે? આનું બનશે R/Z. તો શું બનશે? I² ઇન્ટુ R. શું બનશે? IZ ઇન્ટુ I. બરાબર છે. આ શું બનશે? IZ ઇન્ટુ I. બરાબર છે. તો આ શું બનશે જોવું જોઈએ? I² એન્ડ R/Z. ઓકે, લેટ્સ ટેક અનધર એક્ઝામ્પલ. તો જે કોમ્બિનેશન પરથી મળે છે તો શું છે? P ઇઝ ઇક્વલ ટુ VI cos phi છે. સો I ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે શું છે? V/Z. નાઉ Z શું છે? એક પ્રકારનું આપણે જે V/R લખીએ જ છે, પણ આ સર્કિટની અંદર શું છે? R અને L નું કોમ્બિનેશન છે તો એનો લોસ Z જ લખ્યો છે. તો લોસ તમારે Z તરીકે દર્શાવવો પડે ને, એટલા માટે મેં લીધું. સો V ઇઝ ઇક્વલ ટુ શું બનશે? I ઇન્ટુ Z. ઓકે, તો જો V ઇઝ ઇક્વલ ટુ IZ. હવે જો આના પરથી હું લખી શકું I ઇઝ ઇક્વલ ટુ વોટ? V/Z. એટલે શું છે આપણી પાસે? ઓબ્વિયસલી આપણને જે આગળ મળેલું એ જ શું છે? R પ્લસ XL. તો અહીંયા શું લઈશ? R² પ્લસ XL². વોટ ઇઝ I? I ઇઝ ઇક્વલ ટુ V/√R². તો છે જ. XL એટલે શું છે ભાઈઓ? ઓમેગા L. XL હું શું કહીશ? ઓમેગા L પણ કહી શકું કે ના કહી શકું? ઓકે, તો ચાલો I ઇઝ ઇક્વલ ટુ V/R². તો જો હવે આ ધ્યાન આપો, હું અહીંયા જે છે આ ઇક્વેશન અહીંયા લઉં છું. I ઇઝ ઇક્વલ ટુ V/√R² પ્લસ ઓમેગા L². હવે આ ઇક્વેશનનું મારે જે છે શું કરવાનું છે? જો જોઈએ આ ઇક્વેશન જે છે ઓમેગા L². તો હવે જે છે હું શું કરીશ? V/ઓમેગા Lની જગ્યાએ હું મૂકીશ 2πf. સો √વોટ? R² પ્લસ 2πfL. એનો પણ સ્ક્વેર થઈ જશે કે નહીં થઈ જાય? બરાબર છે. હવે પાવર ફેક્ટર જો મારે મેળવવો હોય, પાવર ફેક્ટર શું છે એનો એક અલગથી હું તમને આખો જ જે છે લેક્ચર લઈશ, સ્પેશિયલ લેક્ચર હશે પાવર ફેક્ટરનો. સો ડોન્ટ વરી, અત્યારે ખાલી યાદ રાખો કે પાવર ફેક્ટર એટલે cos phi થશે. ઇટ ઇઝ ધ કોસાઇન એંગલ બિટવીન. બરાબર છે. તો અહીંયા વોલ્ટેજ એન્ડ કરંટ. ઓકે, તો cos phi જે છે શું થશે? cos phi ઇઝ ઇક્વલ ટુ ઇટ ઇઝ નથિંગ બટ VR/V. બરાબર છે. તો VR એટલે શું છે? IR. બરાબર છે. એના અંદર જો લોસ થાય છે IR. નાઉ વોટ ઇઝ V? ખાલી V એટલે શું છે? ઓબ્વિયસલી I ઇન્ટુ Z, કોમ્બિનેશન ઓફ. સો જો I ગોટ કેન્સલ, સો R/Z. દેટ મીન્સ cos phi જે આવે છે એ આવે છે R/Z આવે છે. ઓકે, નાઉ વોટ ઇઝ sin phi? sin phi ઇઝ ઇક્વલ ટુ વોટ? VL/V. ઇન્ડક્ટિવ જે છે આપણે વોલ્ટેજ લઈએ છીએ. સો I ઇન્ટુ XL બાય શું આવશે? IZ. સો I ગોટ કેન્સલ, સો XL/Z. તો sin phi જે છે કેટલું આવે છે? sin phi ઇઝ ઇક્વલ ટુ XL/Z. ઇઝ દેટ રાઈટ? ફાઇન. ચાલો, તો આ જે છે આ તમારું પાવર ફેક્ટર જે છે તમને છેલ્લે મળ્યું છે એ રહ્યું એ છે. ઓકે, નાઉ વોટ અબાઉટ ધી પાવર
that active power is equal active power, reactive power and apparent power. આના જે છે એ અલગથી હું ટોપિક તમને કહીશ, કેમ કે અત્યારે કેવું જે છે બહુ વધારે પેલું નહીં રહી, બરાબર છે. બટ છતાં જે છે એક નાનું તમને હું કહી દઉં તો એના અંદર જે છે એક્ટિવ પાવર પી ઇઝ ઇક્વલ ટુ શું છે, આપણને જે વેલ્યુ મળી છે જો એક્ટિવ પાવર માટે કહું છું, બરાબર છે. આના પણ અલગ વિડીયો બનાવીશ, બટ અત્યારે ખાલી સમજવા પૂરતી સમજી લો. એક્ટિવ પાવર પી ઇઝ ઇક્વલ ટુ વીઆઈ કોસ ફાઈ. સો અહીંયા વી આઈ કોસ ફાઈ એટલે શું છે મળ્યું, આર બાય ઝેડ, હમણાં જ મળ્યું જો અહીંયા આર બાય ઝેડ. સો ઇઝ ઇક્વલ ટુ શું બનશે અહીંયા કે વી બાય ઝેડ I into R is equal to V by Z એટલે I તો પહેલેથી છે જ. સો R V by Z is equal to I મૂક્યું છે મેં, તો આ શું બનશે I સ્ક્વેર R. તો P ની વેલ્યુ મને શું મળી, પાવરની વેલ્યુ I સ્ક્વેર R, પણ એ શેમાં છે, વોટમાં. શેમાં છે, વોટમાં. સો આ પર્ટિક્યુલર જે છે એક્ટિવ માટે જે છે આપણે આ કન્સિડર કર્યું છે, ફાઇન. સો એક બીજું પણ આવે છે, એ છે રિએક્ટિવ પાવર. સો રિએક્ટિવ પાવર જે છે એ તમારે દર્શાવવો હોય તો રિએક્ટિવ પાવર જે છે હું તમને કંઈ આ રીતે દર્શાવીશ કે માની લઈએ કે મારી પાસે રિએક્ટિવ પાવર કોઈ છે. રિએક્ટિવ પાવર જો એક્ટિવ પાવરને તમે કરી દર્શાવો તો વીઆઈ કોસ ફાઈ પી ઇઝ ઇક્વલ ટુ રિએક્ટિવ પાવરને ક્યુ વડે દર્શાવવામાં આવે અને આને કહેવાશે વીઆઈ સાઇન ફાઈ, બરાબર છે. જે આગળના લેક્ચરમાં હું તમને કહીશ, બરાબર છે. અત્યારે ખાલી આના અંદર છે એટલે સમજાવું છું. વી ઇન્ટુ આઈ, વોટ ઇઝ સાઇન ફાઈ, એક્સએલ બાય ઝેડ. સો આનો શું બનશે, વી બાય ઝેડ આઈ ઇન્ટુ એક્સએલ. નાવ અગેન વી બાય ઝેડ શું છે, આઈ એક્સએલ બની જશે કે નહીં બની જાય. સો એનો મતલબ એવો થયો ક્યુ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર એક્સએલ, બરાબર છે. જ્યારે આ વોટમાં દર્શાવે એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર વારમાં દર્શાવે છે, એમાં વારમાં વોલ્ટ એમ્પિયર રિએક્ટિવ. અનધર પાવર જે છે એ છે એપરન્ટ પાવર કહેવાશે. શું કહેવાશે, એપરન્ટ પાવર. એપરન્ટ પાવરને તમે દર્શાવી શકો એસ ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ આઈ. ના વોટ ઇઝ વોલ્ટેજ, વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ ઝેડ ઇન્ટુ આઈ. આવી ગયું કે ના આવી ગયું, તો ઓબ્વિયસલી આનો શું બનશે, સિમ્પલ આઈ સ્ક્વેર ઝેડ. તો એસ ઇઝ ઇક્વલ ટુ શું બનશે, આઈ સ્ક્વેર ઝેડ, એ હશે વોલ્ટ એમ્પિયરમાં. ફાઇન. આ બધું જ જે છે હું તમને આગળના જે છે લેક્ચરની અંદર તમને શીખવાડીશ કે એક્ટિવ પાવર શું છે, રિએક્ટિવ પાવર શું છે, એપરન્ટ પાવર શું છે, કેમ કે એનો અલગ વિડીયોઝ બનાવવો પડે એમ છે. ઓકે, થેન્ક યુ.